જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. ઘરે મહેમાનો આવે કે ઉનાળાની ગરમીમાં ટેસ્ટી પણ બને અને ફટાફટ પણ બની જાય એવું કંઈ બનાવવાની મન થાય ત્યારે તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરી શકો છો. આ વેજીટેબલ બિરયાની ફટાફટ બની જાય છે અને વધારે વાસણ પણ નથી થતા અને કુકરમાં આજે આપણે ફટાફટ બિરયાની બનાવવાના છીએ. તો એક વખત તમે આ રીતે ચોક્કસથી ટ્રાય કરી શકો છો અને ગેસ્ટ આવે ત્યારે તમે ફટાફટ બનાવીને સર્વ પણ કરી શકો છો. તો રેસીપી આપણે જોઈ લઈએ. એના માટે આપણે અહીંયા મેં એક બાઉલ બાસમતી રાઈસ લીધા છે. તમે કોઈ પણ બાસમતી રાઈસ લઈ શકો છો. હવે આપણે બાસમતી રાઈસને એક વાસણમાં લઈ અને પાણીથી સારી રીતે ધોઈ લેશું. જ્યાં સુધી સફેદ પાણી નીકળે ત્યાં સુધી 2 થી 3 વખત પાણી નાખી અને રાઈસને ધોઈ લેવાના છે. ત્યાર પછી આપણે એમાં 1 વાટકી પાણી ઉમેરી અને ભાતને પલાળી દેશું. પલાળીને બનાવવાથી ભાત સરસ લાંબા બને છે. હવે મેં અહીંયા વેજીટેબલ્સ લીધા છે: વટાણા, બટેટા, કેપ્સિકમ અને ડુંગળી. બધાને આ રીતના મોટા મોટા જ કટ કરીને લેવાના છે. બધા વેજીટેબલ્સને આપણે આ બાઉલમાં લઈ લેશું. મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લીધું છે, એને પણ મોટું જ કટ કરી લીધું છે અને 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે. તમે અહીંયા તમારા મનપસંદ કોઈ પણ વેજીટેબલ્સ ઉમેરી શકો છો. હવે 2 બટેટા છે એને પણ સમારીને લીધા છે, એને પણ ઉમેરી દેશું અને 1 વાટકી વટાણા લીધા છે. બધા વેજીટેબલ્સમાં આપણે મસાલો કરી લઈએ. અડધી ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, વેજીટેબલ્સના માપનું મીઠું અને 2 ચમચી બિરયાની મસાલો ઉમેરી દેશું. ત્યાર પછી આપણે એમાં થોડી આદુ લસણની પેસ્ટ ઉમેરી દઈએ અને હવે આપણે એમાં બહુ ખાટું પણ નહીં અને બહુ મોળું પણ નહીં એવું 4 ચમચી દહીં ઉમેરી દેવાનું છે અને બધું સારી રીતે મિક્સ કરી લેશું. જો તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુની બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે. આ રીતે આપણે વેજીટેબલ્સને મેરિનેટ થવા માટે રાખી દઈશું. આ રીતે વેજીટેબલ્સ ઉમેરવાથી બિરયાનીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આ વેજીટેબલ્સને 30 મિનિટ માટે આપણે સાઈડ પર રાખી દેશું. હવે આપણે ગેસ ઉપર એક કુકર લેશું. એમાં 3 મોટા ચમચા તેલ ઉમેરી દઈએ. તેલ ગરમ થાય એટલે આપણે એમાં મેં આ રીતના લાંબી લાંબી ડુંગળીને સમારી લીધી છે. મેં અહીંયા 2 ડુંગળીને સમારીને લીધી છે, એને આપણે ઉમેરી દેશું. આ ડુંગળીમાંથી આપણે બિરસ્તો બનાવવાનો છે. બિરયાનીમાં બિરસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે, એટલે બિરસ્તો ચોક્કસથી બનાવી અને બિરયાનીમાં ઉમેરવો. જો તમે નવું બનાવવા માગતા હો તો પણ ચાલશે, પણ આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે એટલે ઉમેરશો તો ટેસ્ટમાં સરસ બનશે. હવે આ રીતના આપણે ફાસ્ટ ગેસ ઉપર જ 3 થી 4 મિનિટ માટે ચલાવતા રહીશું. જ્યાં સુધી ડુંગળી બ્રાઉન કલરની ના થાય ત્યાં સુધી ચલાવતા રહીશું. જો તમને મારો વિડીયો થોડો ઘણો પણ ગમ્યો હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ સાથે શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. બિરસ્તો બનતા 3 થી 4 મિનિટ લાગશે અને ગેસની ફ્લેમ તમારે હાઈ જ રાખવાની છે. આ રીતે વચ્ચે વચ્ચે ચલાવતા રહીશું. તો તમે જોઈ શકો છો ડુંગળીનો કલર ચેન્જ થવા લાગ્યો છે. તો બિરસ્તો આપણો રેડી છે. હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. આ રીતનો બ્રાઉન કલર થાય એટલે બિરસ્તો આપણો રેડી છે. હવે આપણે એ જ કુકરમાં 1 મોટી ચમચી ઘી ઉમેરી દેશું. ત્યાર પછી ખડા મસાલા ઉમેરી દઈએ. 3 થી 4 લવિંગ, 1 તમાલપત્ર અને 1 તજ.
અને ઝીણી સમારેલી એક ડુંગળી ઉમેરી છે અને 1 મિનિટ માટે સાંતળી લેશું. ત્યાર પછી જે આપણે વેજીટેબલ્સ મેરિનેટ થવા માટે રાખ્યા હતા એને પણ ઉમેરી દેશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. આ રીતે વેજીટેબલ્સને મેરિનેટ કરી અને બિરયાનીમાં ઉમેરવાથી ખૂબ જ ટેસ્ટી બિરયાની તૈયાર થાય છે. હવે આપણે એમાં ભાત પલાળીને રાખ્યા હતા એને પણ ઉમેરી દેશું. આપણે ભાત પલાળવામાં 1 વાટકી પાણી ઉમેર્યું હતું એટલે હવે આપણે ભાતના માપનું જ મીઠું ઉમેરી દેશું. વેજીટેબલ્સમાં આપણે મીઠું ઉમેર્યું હતું. હવે આપણે ભાતના માપથી 2 વાટકી જેટલું પાણી ઉમેરી દેશું અને કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ગેસ ઉપર 3 થી 4 વિસલ થવા દેશું. 3 થી 4 વિસલ થાય એટલે આપણે ખોલીને ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો બિરયાની આપણી તૈયાર થઈ ગઈ છે અને હું તમને બતાવી દઉં છું કે કેટલી છૂટી છૂટી બિરયાની બની છે. આપણે કુકરમાં બિરયાની બનાવી છે તો પણ એકદમ છૂટી બિરયાની તૈયાર થઈ છે. ભાત ઓવરકુક ના થાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલે આપણી બિરયાની ચોક્કસથી સરસ બનશે. હવે આપણે સર્વિંગ પ્લેટમાં બિરયાનીને લઈ લઈએ. આ બિરયાનીને તમે દહીં સાથે કે દહીંના કોઈ પણ રાયતા સાથે સર્વ કરી શકો છો. હવે ઉપરથી આપણે બિરસ્તો ઉમેરી દેશું અને છેલ્લે ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈએ. તો ઉનાળામાં આપણે ફટાફટ બની જાય એવી રેસીપી ટ્રાય કરવી હોય તો તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક્સ ફોર વોચિંગ.